આ ખેડૂત ભાઈએ જે ભૂલ કરી એવી ભૂલ તમે ક્યારેય ન કરતા। બોર કરતી વખતે ભાઈ સાવધાન, આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે ભાઈ તમે લાખો રૂપિયા ખર્ચો કરીને તમારા ખેતરોની અંદર તમે બોર બનાવરાવતા હોય છો, પણ ભાઈ તમે જો એક નાનકડી ભૂલ કરો ને તો ભાઈ એ લાખો રૂપિયા તમારા પાણીની અંદર જતા રહે। એવી જ રીતે આ ખેડૂત ભાઈએ જે ભૂલ કરી, ભાઈ આજુબાજુ વિસ્તારની અંદર ક્યાંય પાણી નહોતું અને અચાનક આ ખેડૂત ભાઈના ખેતરમાં એમને બોર કરવાનું વિચાર્યું અને ભાઈ ઘણી બધી મહેનત બાદ ક્યાંક ને ક્યાંક 200 થી 400 ફૂટ ઊંડું ખોદાયું। એના બાદ ભાઈ બોરની અંદર ક્યાંક ને ક્યાંક પાણી તો જોવા મળ્યું, પણ ખેડૂત ભાઈને લાલચ જાગી કે આખરે આટલું પાણી છે તો આના કરતાં વધારે ખોદીએ તો આપણા ખેતરોની અંદર ઘણું પાણી આવશે। અને અચાનક જે ઘટના બની, અત્યારે હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ભાઈ થોડુંક જ વધારે ખોદતા અચાનક ભાઈ પાણીના એટલા બધા ફુવારા ઉડવા લાગ્યા કે આખા ખેતરોની અંદર ભાઈ જેવી રીતે નદીઓ ચાલતી હોય ને એટલું બધું પાણી આવી ગયું। તમે વિચાર કરો કે જે ખેતરોની અંદર ભાઈ પીવા માટે પણ પાણી નહોતું મળતું અને આજુબાજુ વિસ્તારની અંદર ક્યાંય પણ પાણી જોવા ન મળતું, અને આ ખેડૂત ભાઈએ જે બોર કરાવ્યો અને થોડુંક જ વધારે ઊંડાઈમાં ખોદતા અચાનક એટલું બધું પાણી આવ્યું કે આખા ગામના લોકો જોવા આવ્યા અને ખેડૂતના ખેતરોમાં નદીઓ જેવો માહોલ બની ગયો। હવે આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ એવું કહ્યું કે ખેડૂતના ખેતરની અંદર બોર ફાટી ગયો અને ઘણું બધું વધારે પાણી આવી ગયું, આવી ભૂલ તમે ક્યારેય ન કરતા। તો ભાઈ એવું કંઈ નથી, તમે વિચાર કરો કે બોર બનાવતી વખતે જો ભાઈ આટલું બધું પાણી આવે ને તો ખેડૂતના અંદર એક ખુશીનો માહોલ છવાઈ જાય, કારણ કે ઘણી બધી મહેનત બાદ આજુબાજુ વિસ્તારની અંદર ક્યાંય પાણી જોવા નહોતું મળતું અને અચાનક આ ખેડૂતભાઈના ખેતરમાં પાણી આવી ગયું। એ તો ભાઈ બહુ ખુશીનો દિવસ કહેવાય। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।